પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી અને યુવા નેતા દુષ્યંતસિંહ ચૌહાણ આજે ગોધરામાં અમિત શાહની સભામાં ભાજપનો ખેસ પહેરવાના હતા. તેવા અહેવાલોની વચ્ચે ગોધરા શહેરના ગદકપુર ખાતે આવેલા ભાજપાના કમલમ કાર્યાલય ખાતે શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં તેમને ખેસ પહેરવામાં આવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે, પણ એમને એવું લાગ્યું કે પંચમહાલ કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી, તે માટે તેઓ ભાજપમાં જોડાયા છે. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ શહેરા કોંગ્રેસ અને ગોધરા કોંગ્રેસના હોદ્દેદારો અને અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું, આવો જાણીએ. આજે અમે સૌ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ એક વિચારધારા અને વિકાસની યાત્રામાં આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. પહેલા પણ બોલ્યો તો આજે પણ બોલું છું, મારાથી વધારે તો ના કહેવાય, પણ હાલ પરિસ્થિતિ બંને વરરાજા કઈના છે એ તમને ખબર છે. અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યો તો ત્યાં સુધી વફાદારીથી રહ્યો હતો અને પૂરી કુમારીથી અમે કામ કરતા હતા. કોંગ્રેસ પાર્ટી માટે લડાઈ પણ લડતા હતા, પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ, પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ પંચમહાલ લોકસભામાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી, એટલે અમે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ.